હેલો મિત્રો, નમસ્કાર. આપ નિહાળી રહ્યા છો ધ ડિજિટલ યુટ્યુબ ચેનલ. આપ નિહાળી રહ્યા છો જેજાદ વાંસિયાળી ગામે બિરાજતા શ્રી કાલ ભૈરવ દાદા આશ્રમ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતઃ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. અહીંયા કાલ ભૈરવ દાદા સ્વયંભૂ પ્રગટ થયેલા છે, તેમજ પાણીનું કુદરતી ઝરણું અહીં આવેલું છે અને કુદરતી પ્રકૃતિએ જાણે લીલા કલરની ચૂંદડી ઓઢી હોય એવું સૌંદર્ય વાતાવરણ અહીંયા ખીલી ઉઠ્યું છે. અહીંયા તમે જે મૂર્તિ નિહાળી રહ્યા છો એ સ્વયંભૂ મહાકાલ કાલ ભૈરવ દાદાની મૂર્તિ છે, જે સ્વયંભૂ પ્રગટ થયેલી છે. તથા અહીંયા કાલ ભૈરવ દાદાનો ધૂણો પણ આવેલો છે. અહીંયા અલગ અલગ પ્રકારના અનેક વૃક્ષોએ જાણે કોઈ અલગ નવી લીલા કલરની ચૂંદડી ઓઢી અને માં ધરતીનું સ્વાગત કર્યું હોય એવું વાતાવરણ અહીંયા કુદરતી બનેલું હોય છે. અહીંયા અગ્નિ ખૂણામાં બેઠેલા એમાં રામદૂત હનુમાન પણ અહીંયા સ્વયંભૂ બિરાજમાન છે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમવતામ વરિષ્ઠં વાતાત્મજ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. અહીંયા હનુમાન દાદા અગ્નિ ખૂણામાં અગ્નિમુખે બિરાજમાન છે. અહીંયા અલગ અલગ વૃક્ષો તેમજ પહાડો વચ્ચે બિરાજતા શ્રી કાલ ભૈરવ દાદાનો આશ્રમ. અહીંયા કુદરતી નેચર વાતાવરણ તેમજ રાની પશુ પંખીઓ અહીંયા ચારો કરવા માટે પણ આવતા હોય છે. અહીંયા તમે જે નિહાળી રહ્યા છો એ કુદરતના ખોળે એકદમ બિરાજતું એવું દાદાનો આશ્રમ, હરાભરા વૃક્ષો. આ જગ્યા વાંસિયાળી ગામથી 3 કિલોમીટર દૂર દુર્ગમ જંગલ સ્થાનની અંદર આવેલી છે. આ જગ્યાએ જવા માટે જેજાદથી 3 કિલોમીટર આવેલું છે. આભાર.